જય હિન્દ ઉમેદવારો. પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ યોદ્ધાઓ માટે આપણે કોન્સ્ટેબલની સુદર્શન બેચ 511 રૂપિયામાં આપી છે અને પીએસઆઈની આખી બેચ જે છે 1111માં આપી છે. પહેલા તો ઘણા ઉમેદવાર પૂછી રહ્યા છે એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ છે, તો દોસ્તો હા, કોન્સ્ટેબલનો ગુજરાતમાં કોઈ એનું આપ્યો ને એવો આખો અભ્યાસક્રમ આપ્યો છે અને પીએસઆઈમાં તે એક લેવલનું કન્ટેન્ટ આપ્યું છે મેન્સ સાથેનો, એટલે કે 300 ગુણનો પીએસઆઈનો અભ્યાસક્રમ અને 200 ગુણનો કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે. પરંતુ આ બેચ 26 ઓક્ટોબર સુધી મળવાની છે, એટલે કે આ બેચની અંદર એડમિશન થઈ ગયા છે. એટલે એવું નથી કે 26 તારીખ પછી આ બેચનો ભાવ વધશે, એટલે કે કોન્સ્ટેબલની જે 511માં બેચ આપી છે એનો ભાવ વધી જાય અને પીએસઆઈની જે બેચ છે એનો ભાવ વધી જાય, એવું નથી. એ બેચ 26 તારીખ પછી મળવાની જ નથી, એટલે કે 26 ઓક્ટોબરે રાત્રે અમે બેચ અનપબ્લિશ કરી દેવાના છે. ભવિષ્યમાં એ બેચ તમને મળવા પાત્ર રહેશે નહીં. એટલે જે ઉમેદવારો બાકી હોય તો હજી એમને એક રિક્વેસ્ટ છે કે તમારે જો બેચ લેવાની હોય ને પોલીસની તૈયારી કરો છો તો લઈ લેજો, કારણ કે ઘણા ઉમેદવારો અત્યારે મેસેજ કરી રહ્યા છે કે સાહેબ 26 પછી હું લઈ તો ચાલશે કે 1 તારીખ પછી લઉં, તો એ બેચ જ 26 તારીખ પછી નથી મળવાની. એટલે કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરો છો તેવા તમામ ઉમેદવારો 26 તારીખ પહેલાં તમારે આ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે બેચ લેવાની હોય તે પરચેસ કરી લેજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.